સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। વાવ-થરાદ જિલ્લામાં આવેલી લાખણી તાલુકાની ડેરા ગામની દૂધ મંડળીમાં ઉચાપત થયા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ડેરા ગામના દૂધ ગ્રાહકો દ્વારા દૂધ મંડળીના ચેરમેન તથા મંત્રી સામે ગંભીર આક્ષેપો લગાવી સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડેરા દૂધ મંડળીમાં લાંબા સમયથી નાણાકીય ગેરરીતિઓ ચાલી રહી હોવાનો આરોપ દૂધ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો છે। મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા દૂધ મંડળીના નાણાંમાં ઉચાપત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગામના દૂધ ઉત્પાદકો અને ગ્રાહકોનું કહેવું છે કે મંડળીના હિસાબોમાં શંકાસ્પદ તફાવતો જોવા મળતા તેમણે આ બાબતે તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। ઉલ્લેખનીય છે કે ગામના એક જાગૃત નાગરિકે માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ મંડળી સંબંધિત વિગતો માંગી હતી। આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે ઉચાપત થઈ હોવાનો સંદેહ વધુ મજબૂત બન્યો હોવાનું દૂધ ગ્રાહકોનું કહેવું છે। આ માહિતી સામે આવતા જ ગામમાં રોષની લાગણી ફેલાઈ હતી। ડેરા ગામના દૂધ ગ્રાહકોએ એકજૂટ થઈ દિયોદર પોલીસ મથકે પહોંચીને દૂધ મંડળીના મંત્રી ચેરમેન સામે ઉચાપતની ફરિયાદ નોંધાવવા લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। દૂધ ગ્રાહકોનું કહેવું છે કે જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ પણ અપનાવી શકે છે। તો બીજી તરફ પોલીસ દ્વારા રજૂઆત સ્વીકારી મામલે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હાલ તો ડેરા દૂધ મંડળીના ઉચાપતના આક્ષેપોને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે કે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને દૂધ મંડળીના ચેરમેન તથા મંત્રી સામે શું કાર્યવાહી થાય છે તે ઉપર સૌની નજર મંડાઈ છે। વિખાભાઈ કાગ શું માંગ લઈને અહીંયા રજૂઆત કરો? અમે અમારા ગામમાં વારંવાર રજૂઆત કરી મંત્રીને કે તમે હિસાબ આપો। હિસાબ આપતા નહોતા, એના માટે અમે આખા ગામના બહોળી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવેલ છીએ અને ફરિયાદ પણ આપવાના છો। અને વારંવાર એમને ધમકીઓ આપે છે, વારંવાર આડાવળું બોલે છે, કોઈને હિસાબ આપતા નથી, કોઈને વ્યવસ્થિત જવાબ મળતો નથી અને ભ્રષ્ટાચારનું તો હદ વટાવેલી છે। ભ્રષ્ટાચાર આનાથી બીજું કંઈ હોતું જ નથી। આટલો બધો ભ્રષ્ટાચાર એમને કરેલો છે। આયદનભાઈ વાઘાભાઈ મંત્રી છે અને ચેરમેન તરીકે મદરૂપભાઈ ફરજ બજાવે છે। અગાઉ ચેરમેન અલગ હતા અને કમિટી સભ્ય સતત 15 વર્ષથી એકને એક જ છે અને એ કમિટી સભ્યો પણ એમને વારંવાર મંત્રીને સપોર્ટ કરે છે ભ્રષ્ટાચાર માટે। એ અમને કોઈ જવાબ મળતો પણ નથી, બરાબર છે। અને અમે પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ કરવા માટે આવેલા છે આખા ગામના બહોળી સંખ્યામાં। ગામની ડેરીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો હોવાથી અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને આવ્યા છીએ। ડેરા ગામમાં દૂધ મંડળીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ હિસાબ આપ્યો નથી। સતત 20 વર્ષથી કંઈ હિસાબ આપ્યો નથી। આમ અમે પોલીસ સ્ટેશનમાં દિયોદર ગામના બધા મળીને અરજી કરવા આવ્યા છીએ। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ કરી છે અમે, એટલે એની કંઈક કાર્યવાહી થાય। આમ પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમને કંઈ હિસાબ આપ્યો નથી। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય। શું નામ આપનું? મારું નામ ઠાકોર ભારપલ। હું અમે ડેરીની માગણીની રજૂઆત કરીને આવ્યા હતા। ડેરીમાં ભ્રષ્ટાચારો છે, આખો ગામ ભેળો થઈને આવ્યો છે, તે એનું તમે ગમે તે અમને નિરાકરણ પોલીસ સ્ટેશન હાલે એ બદલે આવ્યા હતા। ખરો ખોટો તો કરે જ છે અને કહેવાતા એને હોમો થાય છે અને એમાં બરાબર અમને તમે સહકાર હાલશે પોલીસ, અમે એ બદલે આવ્યા હતા સાહેબ। તે મારું નામ રત્નાજી અને ડાભી, દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ। પોલીસ સ્ટેશનમાં અમે આરટીઆઈ 2013થી 25ની કરાઈ હતી। તે 11 વર્ષની આરટીઆઈ અમને મળેલી છે। 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં અમને 2 કરોડ ઉપરનું ભ્રષ્ટાચાર બારે આવેલું અમને જોવા મળેલું છે। એ માટે અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આજ આપવા આવેલા હતા। ડેરા ગામની બહોળી સંખ્યા સાથે અમે ફરિયાદ આપવા માટે આવેલા હતા।
ડેરા ગામમાં ડેરીનું મકાન જેનું બિલ છે 11,72,000 બનેલું છે અને 41 લાખ રૂપિયા ઉધારેલા છે. આમ 29 લાખ ઉપરની ઉચાપત કરેલ છે. લાઇટ બિલ યુજીવીસીએલનું સ્ટેટમેન્ટ અને ડેરીમાં ઓડિટમાં ઉધારેલા લાઇટ બિલ, એ બંને લાઇટ બિલમાં મોટો ડિફરન્ટ આવે છે. 4,17,000ની સ્પષ્ટ ભ્રષ્ટાચાર કરેલું લાઇટ બિલમાં જોવા મળે છે. દૂધ વધારામાં 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં દૂધ વધારામાં 67 લાખ રૂપિયાનો દૂધ વધારામાં ઉચાપત કરેલી સ્પષ્ટ જોવા મળે છે. સભાસદ બોનસ 19 લાખ અને 31,000 રૂપિયાની સભાસદ બોનસમાં પણ ઉચાપત કરેલું સ્પષ્ટ જોવા મળે છે. આમ ટોટલ 2,57,27,939 રૂપિયાનું ઉચાપત કરેલું આરટીઆઈ માહિતી અનુસંધાને અમને બહાર આવેલું તપાસતો જોવા મળેલું છે. ડેરીના મંત્રી આયદનભાઈ વાઘાજી અને ચેરમેન મદરૂપભાઈ હંસાજી ખાસ 2 જણાની અમને ભૂમિકા લાગે છે આ ઉચાપત કરવામાં. સંજયભાઈ ચૌધરી, મેં આરટીઆઈ કરાવી હતી અને મારું નામ, હું ફરિયાદી પણ સંજયભાઈ નાનજીભાઈ ચૌધરી અને ગામ લોકો છે બધા આવેલા સાથે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું નડાબેટ વિસ્તાર સામાન્ય રીતે સૂકા રણ તરીકે ઓળખાય છે, પરંતુ ચોમાસા બાદ અહીં વરસાદી પાણી ભરાઈ રહેતા શિયાળાના મહિનાઓમાં આ વિસ્તાર કુદરતી વેટલેન્ડમાં રૂપાંતરિત થઈ જાય છે. આ અનોખી ભૌગોલિક પરિસ્થિતિને કારણે દર વર્ષે શિયાળે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં યાયાવાર પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે. ચાલુ વર્ષે પણ લાખો કિલોમીટરનું અંતર કાપીને 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ નડાબેટ પહોંચ્યા છે. નડાબેટ ખાતે આવનારા યાયાવાર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે CAF મારફતે અહીં આવે છે. કડકડતી ઠંડીથી બચવા માટે આ પક્ષીઓ રશિયાના સાઇબેરિયાના પ્રદેશ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, મોંગોલિયા, ચીનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન તથા ઈરાન જેવા દેશોમાંથી ગુજરાતના સરહદી વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. હજારો કિલોમીટરની લાંબી મુસાફરી બાદ નડાબેટનું વેટલેન્ડ તેમના માટે સુરક્ષિત અને અનુકૂળ આશ્રયસ્થાન સાબિત થાય છે. નડાબેટના વેટલેન્ડમાં ખાસ કરીને ફ્લેમિંગો, પેલિકન સહિતના અનેક પ્રકારના જળ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. વિદેશી પક્ષીઓના કલરવથી આખો રણ વિસ્તાર ગુંજી ઉઠ્યો છે અને સૂકા રણ વચ્ચે જીવંત કુદરતી દ્રશ્ય સર્જાયું છે. આ અદ્ભુત નજારો નિહાળવા માટે પક્ષી પ્રેમીઓ, ફોટોગ્રાફરો અને કુદરતી રસિકો મોટી સંખ્યામાં નડાબેટ પહોંચીને તસવીરો અને વિડીયો દ્વારા આ ક્ષણોને કેદ કરી રહ્યા છે. તાજેતરમાં નડાબેટ ખાતે વેટલેન્ડ પક્ષી ગણતરી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 120 જેટલા પક્ષી નિષ્ણાતો અને સ્વયંસેવકો જોડાયા હતા. 40 અલગ અલગ પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. આ ગણતરી નડાબેટની સમૃદ્ધ જૈવ વિવિધતા અને તેના પર્યાવરણીય મહત્વને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. આજે નડાબેટનું વેટલેન્ડ માત્ર એક સરહદી વિસ્તારનું પૂરતું સીમિત ન રહી, પરંતુ કુદરતી સંરક્ષણ, પક્ષી અભ્યાસ અને પર્યટન માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતના પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી વારસાને ઉજાગર કરતું આ વેટલેન્ડ રાજ્ય માટે ગૌરવરૂપ બની રહ્યું છે. રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર આજે પોતાના મત વિસ્તાર વાવ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના નાગરિકો, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો સાંભળી વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ વાવ વિધાનસભા વિસ્તારના અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા. ખાસ કરીને રોડ, રસ્તા, વીજળી સહિતના મૂંઝવતા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગને સ્થળ પર જ સૂચના આપી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની તાકીદ કરી હતી. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના વિવિધ ગામોના સરપંચ, ખેડૂતો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. મંત્રીએ ગ્રામીણ સ્તરની સમસ્યાઓને પ્રાધાન્ય આપી તેના ઉકેલ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચવા જોઈએ. કોઈ પણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી તંત્રની છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મારું નામ છે ભગવાનભાઈ વ્યાસ, અમારા માળકા વિધાનસભા વાવ છે અમારી. આજે અમે ભાભરમાં આવેલા શ્રીધામ કાર્યાલય, જે અમારા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર સાહેબને એમના જે કાર્યાલય અહીં આપણે ભાભર ખાતે શરૂ કરેલું છે, એમાં અમારા વિસ્તારના આજુબાજુના પ્રજાજનો અને નાગરિકોના પ્રશ્નો લઈ અને અમે અહીં કાર્યાલય ખાતે આજે આવ્યા હતા.
અને આ કાર્યાલયમાં માનનીય મંત્રી શ્રી અમારા આ વિસ્તારના છે, એટલા બધા સરળ સ્વભાવના છે, એટલા બધા મિલનસાર સ્વભાવના છે, અને દરેક પ્રજાજનોને ને દરેક નાના નાગરિકને પણ તેઓ રૂબરૂ મુલાકાત કરી એને સાંભળે છે. અને આજે પણ એમનો સમાજનો જે રહેલો તો કાર્યક્રમ એમાં પણ દરેક 7 વાવ વિધાનસભાના વાવ તાલુકો હોય, સુઈગામ હોય, ભાભર તાલુકો હોય કે ભાભર શહેર હોય, દરેક જે રહેલા છે લોકો અહીં આવી અને પોતાની રજૂઆત કોઈ લેખિતમાં અને મૌખિક રીતે પણ સાહેબ જોડે વાત કરે છે. અને વાત દ્વારા આજે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આવે એવા માનનીય મંત્રી સાહેબના હર રમેશ એમના 100% આ વિસ્તારના લોકો માટે એમના પ્રયત્નો રહ્યા છે. અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ પણ જન સુધી આ વિસ્તારમાં પહોંચે એવા પણ ભગીરથ પ્રયાસો આ વિસ્તારમાં માનનીય આવા મંત્રી સાહેબ દ્વારા થઈ રહ્યા છે. આજે બાબર ખાતે લોક સંપર્કમાં વા વિધાનસભાના લોકો સાથે જેમના નાના મોટા પ્રશ્નોને લઈ અને આજે ત્યાં મળવા માટે ઓફિસ માટે આવેલા લોકોનું જે પ્રશ્નો લઈને આવે એમના તમામ નાના મોટા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ થાય અને એમનું કામ થાય એના માટે લોક સંપર્ક કરવા માટે આજે ઓફિસે આવવાનું થયું અને લોકો સાથે સંવાદ કરી અને લોકોના પ્રશ્નોને ઉકેલ પણ કર્યા. અને જીરામજી એક નવું જ આપણું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણું નરેગા હતું, નરેગાની અંદરથી વિવિધ એમને લોકોને ઉપયોગી થવા માટે ફેરફાર કરી અને જીરામજી યોજના લાવી છે. એની અંદર પણ લોકોને ઘણો બધો ફાયદો થાય એના માટે પણ લોકોને માર્ગદર્શિત કર્યા અને લોકોને પણ સંતોષ છે. આ વિધાનસભાના તમામ લોકોને અઠવાડિયાની અંદર એક દિવસ કાર્યાલય ખાતે રહી અને એમના નાના મોટા કામોને વાચા આપી અને એમના ઉકેલ કરી અને એમને સંતોષકારક એમનું કામ થાય એના માટે અઠવાડિયાની અંદર એક દિવસ ત્યાં સંપર્કમાં રહી અને એમનું કામ કરીએ છીએ. અને લોકોના નાના મોટા મુદ્દાઓને સોલ્વ પણ થાય છે અને લોકો પ્રજાને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે એના માટે હંમેશા મદદરૂપ થઈ અને આગળ વધીશું. થરાદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને માર્ગ અકસ્માતોને અટકાવવા માટે થરાદ પોલીસે ટ્રાફિક નિયમોના કડક અમલ થતા વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો તેમજ 4 રસ્તા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે નિયમ ભંગ કરનારાઓમાં હડકંપ મચી ગયો હતો. ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ખાસ કરીને વાહનો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આવા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી તેમજ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો. થરાદ પોલીસે માત્ર દંડાત્મક કાર્યવાહી સુધી સીમિત ન રહી પરંતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના મહત્વ અંગે સમજાવટ પણ કરી હતી. નિયમોનું પાલન કરવાથી પોતાનું તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાઓનું જીવન સુરક્ષિત રહે છે તે બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને ચેતવણી આપી ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વાવ-થરાદ જિલ્લામાં વધી રહેલી ટ્રાફિક અવ્યવસ્થા અને નિયમ ભંગની ફરિયાદોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ ગત રોજ થરાદ શહેરના 4 રસ્તા વિસ્તારમાં જાતે હાજર રહી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વાહન ચાલકો દ્વારા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાની ફરિયાદો મળતા એસપી ખુદ મેદાનમાં ઉતરી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. એસપી તેરૈયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક પોલીસને ટ્રાફિક ચેકિંગ વધુ કડક બનાવવા, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ ખતરનાક ડ્રાઇવિંગ સામે તાત્કાલિક પગલાં લેવા કડક સૂચનાઓ આપી હતી. સાથે જ તેમણે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવાની અપીલ કરી હતી. થરાદ પોલીસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આવી વિશેષ ટ્રાફિક ડ્રાઈવો ચાલુ રાખવામાં આવશે. નિયમોની ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે
પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું પોલીસે કહ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં માનવતાને ઝંખાવી દીધી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓગઢના થરા વિસ્તારમાં રામવાડી નજીક આવેલા કચરાના ઢગલા પાસે બાવળની જાળીમાંથી સવારે તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારના સમયે આસપાસથી પસાર થતા લોકોએ જાળીમાંથી બાળકના રડવાના અવાજો સાંભળ્યા બાદ તપાસ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક રીતે જાણવામાં આવ્યું છે કે નવજાત શિશુ તાજું જન્મેલું હતું અને જીવિત હાલતમાં હતું, જે જોઈને હાજર લોકો સ્તબ્ધ રહી ગયા હતા. તરત જ આ અંગે થરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જીવિત હાલતમાં મળી આવેલા નવજાત શિશુને કબજામાં લઈને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે બાળક સામાન્ય રીતે દાઝેલી હાલતમાં હતું, પરંતુ હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. બાળકને જરૂરી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે થરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ નજીકની હોસ્પિટલ, દવાખાના અને પ્રસૂતિ ગૃહોમાં તાજેતરમાં થયેલા ડિલિવરીના રેકોર્ડો પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસે હવે એ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે કે આ નવજાત શિશુને અહીં કોણ ફેંકી ગયું, તેના માતા પિતા કોણ છે અને કયા સંજોગોમાં તેમણે આ અમાનવીય પગલું ભર્યું હશે. આ ઘટનાએ સમાજ સામે અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ સરકાર દ્વારા માતા અને બાળ કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં છે, ત્યારે આવી ઘટના ચિંતાજનક બની રહી છે. ત્યારે હાલ તો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તરત જ થરા પોલીસનો સંપર્ક કરે, જેથી નિર્દોષ બાળકને ન્યાય મળી શકે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે. આજે થરા સરકારી હોસ્પિટલ ખાતે એક અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા. એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે, ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ 9:40 પહોંચ્યું હતું. ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું. એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે. થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે મોકલી આપીશું. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી એટલે કે ગ્રામીણ વિકસિત ભારત જી રામજી યોજના અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદ બનાસકમલમ ચડોતર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર મહાત્મા ગાંધીના નામનો માત્ર રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ગાંધીજીના સ્વાવલંબન, સામાજિક સમરસતા, ગરીબી નિવારણ અને સ્વદેશી વિચારધારાને ક્યારેય અમલમાં મૂકી શકી નથી. વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં યોજનાઓના નામ બદલાયા, પરંતુ ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવ્યું નથી. રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં જીવંત કરવામાં આવ્યા છે. તેમણે ગ્રામીણ રોજગાર યોજનાના અગાઉથી 100 દિવસની મર્યાદા વધારીને હવે 125 દિવસ સુધી રોજગારની ગેરંટી આપવાનો ઉલ્લેખ કર્યો, જે ગરીબ અને શ્રમિક વર્ગ માટે મોટી રાહત છે. દેસાઈએ સ્વચ્છતા અભિયાન, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અભિયાન અને ગરીબોને નિઃશુલ્ક અનાજ જેવી યોજનાઓથી કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો હોવાનું જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિકસિત ભારત જી રામજી યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આવક અને આજીવિકાની મજબૂત ગેરંટી આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં. વીબી એટલે વિકસિત ભારત, જી રામજી એટલે રોજગાર અને ગ્રામીણ યોજના માટેનું એ મિશન એટલે જી રામજી નામ આપવામાં આવ્યું છે. આ યોજનાના લાભાલાભ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસનું છોટું મોટું જે કાગળ મચાવી રહ્યું છે એ વિશે કોંગ્રેસનું તો તમે સમજો એ લોકોનું તો પેલા જેમ કે સાચી યોજનાઓ જે હોય ને એની અંદર પાણીમાંથી પૂરા શોધવાની હેબિટ થઈ. વિરોધ પક્ષ કરે શું, એના પાસે બીજું કોઈ એજન્ડા જ નથી. એટલે જ્યારે દેશના વિકાસની અંદર જે સારી સારી યોજનાઓ આવતી હોય એટલે એક દેશના નાગરિક તરીકે એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે, એમની એક નૈતિક ફરજ આવતી હોય માનવતાની દ્રષ્ટિએ
કે જે સાચું હોય એ સહર્ષ સ્વીકારવું પડતું હોય. આપણે બધા નથી કહેતા કે આપણે બધા ગામડાના છે નથી કહેતા પહેલા હવે તો સાચું બોલ દિલમાંથી ડૂંટીમાંથી કાઢે, એમ તમે એમને પૂછજો કે હવે સાચું તો તમારે ડૂંટીમથી તમે કાઢો ને એટલે ખબર પડે. આખા દેશના ગામડા આ યોજના કેન્દ્ર સરકારની છે, તો ગુજરાતમાં પણ ગામડાના લોકો ખૂબ ઉત્સાહથી આ યોજનાને જોઈ રહ્યા છે. ગામડાના લોકોને શું સંદેશ આપો? ગામડાના લોકોનો ચોક્કસ 100% વિકાસ થશે અને ગામના લોકો માટેની આ યોજના છે. ગામનો વિકાસ થાય, ગ્રામ પંચાયત સદ્ધર બને અને ગામની અંદર જે બેકારો હોય એમને રોજગારી પણ મળે એના માટેનો છે. અને રોજગારી આપ્યા પછી ધારો કે અમુક સમય પછી એને કામ ન મળે તો એને બેકારીનું ભથ્થું આપવાની પણ આ યોજના છે.